તો આ તરફ દ્વારકાના જામખંભાળિયામાં એનડીપીએસના આરોપીની ધરપકડ કરવામાં આવી। છેલ્લા 3 વર્ષથી આ આરોપી ફરાર હતો। 2023માં આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। એલસીબીએ બાતમીના આધારે મુંબઈથી તેની ધરપકડ કરી છે। આરોપી ફૈઝલ ઉર્ફે ચાઈ ઇકબાલ અબ્દુલ કાદર મેમણ ઝડપાયો છે। 3 વર્ષથી પોલીસને ચકમો આપીને અને તે ફરાર હતો। તો આ તરફ ભાવનગરમાં શેરબજારમાં રોકાણ કરાવી અને 20% વળતરની લોભામણી સ્કીમના નોંધાયેલા ગુનામાં પોલીસે કાર્યવાહી કરીને વધુ 7 શખ્સોને ઝડપી પાડ્યા છે। આ લોભામણી સ્કીમ હેઠળ લેવાયેલા રૂપિયામાંથી એજન્ટ્સ અને ભાગીદારોએ વસાવેલી ચીજવસ્તુઓ 36,89,000ના સોનાના દાગીના સહિત વાહનોની પોલીસે રિકવરી કરી છે। આ ઉપરાંત 7